નમસ્કાર. સ્વતંત્રતા દિવસની આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા. હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1593 એપિસોડ અને 1593 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આપણા ખિસ્સાને લગતો અને મુદ્દો છે દિવાળીએ કેટલી રાહત મળવાની છે. દિવાળીના દિવસોની અંદરથી જ આપણને જીએસટીમાં મોટી રાહતના સંકેત પ્રધાનમંત્રીએ આપ્યા છે. ત્યારે તમામની નજર એ છે, તમામે જાણવા માગે છે કે આપણને કેટલી રાહત મળશે. બીજો મુદ્દો છે મોટાપાથી આઝાદી ક્યારે. જી હા, આઝાદીનું પર્વ તો મનાવી રહ્યા છીએ, પણ આપણે પોતે મોટાપાથી મુક્ત નથી થયા આપણી જ આદતોના કારણે. આ સંજોગોની અંદર કેવી રીતે મોટાપાથી દૂર થઈ શકાય, કેવી રીતે મુક્ત થઈ શકાય તે મુદ્દે વાત કરવી છે. અને ત્રીજો મુદ્દો છે ફાસ્ટ ટ્રેક. આજથી કેટલું થયું સસ્તું. ટોલ બૂથ ઉપર આપણે જઈએ છીએ તો આજે કેટલો ટોલ ભરવામાંથી આપણને આઝાદી મળી તેની ચર્ચા કરવી છે. શરૂઆત સૌથી મહત્વના અને આપણા ખિસ્સા ઉપર જેની સીધી અસર પડે છે તે મુદ્દાથી. આઝાદ ભારતની અંદર આપણા દેશને ચલાવવા માટે સરકારી તિજોરીમાં આવક પણ જરૂરી છે અને એ આવક સરકાર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સથી મેળવતી હોય છે. તમામ લોકો ઈચ્છા રાખે કે ટેક્સથી આઝાદી મળે, જો કે એ શક્ય નથી હોતું, કારણ કે દેશ ચલાવવા અર્થતંત્ર પણ ચલાવવું જરૂરી છે. સરકાર પાસે રૂપિયાની પણ જરૂરિયાત હોય છે, પણ કેટલાક ટેક્સ એવા હોય છે જે આપણા માટે બોજારૂપ હોય છે. જીએસટી, આપ તમામ લોકો જાણો છો, જીએસટી જેને કોંગ્રેસે અને ખાસ કરીને રાહુલ ગાંધીએ ગબ્બરથી ટેક્સ કહ્યો હતો. આ ટેક્સની અંદર દિવાળી પછીથી મોટી રાહત મળે તેવી જાહેરાત ખુદ પ્રધાનમંત્રીએ આજે લાલ કિલ્લા પરથી કરી છે. લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીએ આ જાહેરાત કરી છે અને સ્પષ્ટ કહ્યું છે કે રોજિંદા વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવશે. જીએસટી રિફોર્મ આવી રહ્યું છે, ન્યૂ જીએસટી રિફોર્મ આવી રહ્યું છે, જે હેઠળ હાલના જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારબાદ એ નક્કી કરવામાં આવશે કે કઈ વસ્તુ પર કેટલો જીએસટીનો દર લાગુ થશે. આ કરવા પાછળનો હેતુ ગ્રાહકો અને વ્યવસાયો બંનેને રાહત આપવાનો છે, સાથે જ કર પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. હાલ દેશની અંદર 4 પ્રકારના જીએસટીના સ્લેબ છે. એક સ્લેબ 5%નો છે, બીજો 12%નો છે, ત્રીજો 18%નો છે અને ચોથો 28%નો છે. હાલ જે જરૂરિયાતની વસ્તુઓ પર ઓછો ટેક્સ છે, જ્યારે મોસ્ટ શોખની વસ્તુઓ પર જીએસટી વધુ રખાયો છે. પેક કર્યા વગરના ખાદ્ય પદાર્થો, દૂધ, મીઠું, તાજા શાકભાજી, શિક્ષણ, હેલ્થ સર્વિસ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી. આ સિવાય કિંમતી ધાતુ પર 0.25 અને 3%ના વિશેષ દર લાગુ છે. 21% એવી વસ્તુઓ છે જેના પર 5% સ્લેબ લાગે છે. 19% એવી ચીજ વસ્તુઓ છે જેના પર 12% જીએસટી લાગે છે. 44% એવી વસ્તુઓ છે જેના પર 18% જીએસટી લાગે છે, જ્યારે 3% વસ્તુઓ સૌથી ઊંચા એટલે કે 28% કેટેગરીમાં આવે છે. ટેક્સટાઇલ, એગ્રીકલ્ચર, ફર્ટિલાઇઝર, રિન્યુએબલ એનર્જી, આ ક્ષેત્રમાં જીએસટી વધુ છે તે ઘટે તે ખાસ જરૂરી છે. ત્યારે આજે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીએ શું કહ્યું તે સાંભળી લઈએ. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है. સ્વાભાવિક રીતે જ આજના પવિત્ર દિવસે તમામ નાગરિકો માટે આ રાહતરૂપ સમાચાર છે, કારણ કે જીએસટી એ ટેક્સ છે જે તમામ નાગરિકો કોઈ ને કોઈ વખતે ભરે જ છે. ઇન્કમ ટેક્સ એ સ્લેબમાં આવતા લોકો ભરે છે, પણ આ એવો ટેક્સ છે કે જે તમામ ગરીબ તવંગર તમામે ભરવાનો થાય જ છે. આ સંજોગોમાં હવે ચર્ચા એ વાતની થઈ છે કે કયા પ્રોડક્ટ એવી હશે, કઈ સર્વિસ એવી હશે, પ્રોડક્ટ એવી હશે જેના ઉપર જીએસટી ઘટશે.
એબીપી અસ્મિતાની જે સૂત્રોથી જાણકારી મળી છે અને અર્થશાસ્ત્રીઓ સાથે અમે વાત કરી છે એ પ્રકારે આવનારા દિવસોમાં માત્ર 2 સ્લેબ રહેશે. 12% અને 18%નો સ્લેબ ખતમ કરી દેવામાં આવશે, એટલે કે બંધ કરી દેવામાં આવશે. કૃષિ એટલે કે ખેતીવાડી, સ્વાસ્થ્ય, હેન્ડીક્રાફ્ટ, ઇન્સ્યોરન્સ સેક્ટર આની અંદર જીએસટી સ્લેબમાં મોટા ફેરફાર થાય તેવી પૂરી શક્યતા છે. જીએસટી ઘટાડાય તેવી પૂરી શક્યતા છે. આના સિવાય ટોબેકો પ્રોડક્ટ એટલે કે તમાકુના પ્રોડક્ટ ઉત્પાદનો ઉપર 40% જીએસટી લાગે તેવી શક્યતા છે. સરકારે જીએસટી કાઉન્સિલને પ્રસ્તાવ મોકલ્યો છે. સપ્ટેમ્બરમાં જીએસટી કાઉન્સિલ આ મુદ્દે નિર્ણય કરશે અને એટલે જ પ્રધાનમંત્રીએ આજે એના સંકેત પણ આપી દીધા છે. ત્યારે સરળ રીતે સમજવું જરૂરી છે કે ખરેખર થવાનું છે શું અને શું થાય તો મને તમને તમામને ફાયદો થાય, ખિસ્સા ઉપર ભારણ ઓછું આવે, મોંઘવારી ઘટે. આ મુદ્દે ચર્ચા કરવા ડૉક્ટર અનિલભાઈ પટેલ બીજેપીના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા છે, હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા અને પ્રવક્તા છે, જયદેવસિંહજી ચુડાસમા માર્કેટ એક્સપર્ટ છે. હિમાંશુભાઈ, આપનાથી શરૂઆત કરવા માગું છું. તમારા પક્ષના એટલે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહેલા દિવસથી ગબ્બરસિંહ ટેક્સ કહેતા હતા અને સ્વાભાવિક રીતે જ ભારે પણ પડતો હતો. એ હકીકત છે. તમામના ખિસ્સા ઉપર આ ટેક્સ ભારે પડતો હતો. ખાસ કરીને ઇન્કમ ટેક્સ પણ ભરવાનો, વધેલા પૈસાથી જે ખરીદારી કરી એના ઉપર પણ ટેક્સ ભરવાનો. પણ આજે જે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે તેનાથી તમને કયા પ્રકારની અપેક્ષા છે? સૌ પ્રથમ તો સ્વતંત્ર દિનની સૌને શુભેચ્છાઓ. જે પ્રમાણે તમે કીધું કે ગબ્બરસિંહ ટેક્સ રાહુલ ગાંધી શરૂઆતથી કહેતા આવેલા છે, એ ખરેખર 8 વર્ષ પછી પણ સાબિત થયો અને પ્રધાનમંત્રીએ ખુદ સ્વીકાર્યું કે અમારે રિફોર્મ્સ લાવવો પડ્યો છે. શા માટે? કે જે અત્યારે અમારે એની અંદર એમના કારણો કહેવામાં આવેલા છે કે જે અત્યારે ઇન્વર્ટેડ ટેક્સ જે છે, અત્યારે ટેક્સને જે રેશનલાઇઝેશન્સ કરવાનું હતું તો એના લીધે અત્યારે એ થયું નહીં. શરૂઆતમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું એના કારણે અને ડિસ્પ્યુટ બધા વધી ગયા. અને અત્યારે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે દરેકે, કેમ કે જીએસટી એવી વસ્તુ છે, એમને જે ટેક્સ નાખેલો, જેમ એગ્રીકલ્ચર ઉપર જીએસટી નાખેલો છે, સ્ટુડન્ટોની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, સ્ટુડન્ટોની જે સ્ટેશનરી છે એના ઉપર જીએસટી 18% એ બધા રેટે છે. તો એ બધાના લીધે તમારે અત્યારે દરેક વસ્તુની કિંમતો વધી ગઈ છે અને મોંઘવારી બહુ અસર કરતા થઈ ગઈ છે. જે પ્રમાણે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવાનું કોંગ્રેસ કહેતી હતી, 1 ટેક્સ 1 નેશન, જેમાં એક જ ટેક્સ હોવો જોઈએ. કોંગ્રેસ તો ત્યાં સુધી કહે છે એક જ ટેક્સ, હજુ પણ આ લોકો 2 ટેક્સ ઉપર આવ્યા છે. અત્યારે 4 ટેક્સ ચાલે છે, 4 ટેક્સ પ્લસ બીજા સેસ. જે મોંઘી વસ્તુઓ, કાર ઉપર તમે 28% પ્લસ સેસ એટલે 43% અને 45% જેવી વસ્તુ થઈ જાય છે. એટલે તમે એક ગાડી લો તો એની અડધી કિંમત તો સરકારને ટેક્સના ભાગમાં ચૂકવવાની થાય છે. એટલે આવા બધા ટેક્સો જે કરીને જીએસટીનું જે એક સરળ માળખું હતું એ કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું છે. એટલે વેપારીઓને પણ બહુ મોટા પ્રોબ્લેમો થાય છે. એમએસએમઈ ઘણા બધા બંધ પણ થઈ ગયેલા છે. જે પ્રમાણે જ્યારે એ વખતના જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરેલું હતું ત્યારે કહેતા હતા કે જીએસટી આવશે એટલે જીડીપીમાં 2%નો ગ્રોથ રેટ થશે. જીએસટીને આને 8 વર્ષ થયા, હજુ સુધી આપણો ગ્રોથ રેટ તમે જુઓ તો 6%થી વધ્યો નથી. જે કોંગ્રેસ તમને ત્યાં આપીને ગયેલી હતી ત્યાં જે વસ્તુ ગ્રોથ રેટ છે. જો જીએસટીથી 2% ગ્રોથ રેટ વધવાની આશા રાખતા હતા, ટેક્સનું કલેક્શન્સ વધી ગયું છે કેમ કે એમણે આઈટીસી જે ક્રેડિટો લેવાની હોય એના ઉપર બ્રેક મારી દીધી બધાને, કે આ જુદા જુદા પ્રોવિઝનો નાખીને કે આઈટીસી તમે ના લઈ શકો ને એ પ્રમાણે બ્રેક મારી દીધી. એટલે વેપારીઓ આજે ખરીદી કરે છે જે વસ્તુની તો એના પર ઘણી બધી વસ્તુઓને બ્લોક ક્રેડિટમાં નાખી દીધી છે. ઘણી બધી વસ્તુના એવા પ્રોવિઝન કરી દીધા. ધારો કે એક ડ્રેકોનિયન પ્રોવિઝન કહેવાય કે તમે આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી અને તમે વેપારીને તમે એને માલના પૈસા પણ આપી દીધા અને જીએસટી પણ આપી દીધો. એટલે માલના પૈસા હજુ નથી આપ્યા, કોઈક કારણસર બાકી રહી હોય તો તમે જીએસટીના પૈસા આપી દીધા, પેલા વેપારીએ ભરી પણ દીધા છે. તો પણ એ વેપારી એને 180 દિવસ સુધીમાં કોઈ પેમેન્ટ ના કરીએ તો એ પાછું જીએસટી રોલબેક કરવાનું. એટલે દરેક એવી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે વાતો કરવાની, પણ અત્યારે જે જુદી વાતો ઇમ્પ્લિમેન્ટેશનમાં જુદી વાતો કરવાની. આ જ ફાર્મરોને બેનિફિટ આપવા માટે અત્યારે વાત કરી રહ્યા છે. જો ફાર્મરો માટે 3 ડ્રેકોનિયન બિલો લઈને આવેલા હતા, એ વખતે 700 ઉપરના ખેડૂતો મરી ગયેલા હતા. એટલે જે વાતો કંઈ જુદી કરવાની, કથની અને કરણીમાં બહુ ફરક છે. જે પ્રમાણેનું અત્યારે કહે છે કે અમે અત્યારે દિવાળી પર બેનિફિટ આપીશું, દિવાળી શા માટે પસંદ કરી? કેમ કે બિહારનું ઇલેક્શન આવી રહ્યું છે. એટલે ઇલેક્શન તો ઇલેક્શન્સ એમની નીતિઓ બદલાઈ રહી છે, સ્ટેટમેન્ટો બદલાઈ રહ્યા છે. બાકી કોઈ ગવર્મેન્ટને સરકારને કોઈ જ રીતમાં પણ પ્રજાને બેનિફિટ આપતું એવું કશું દેખાતું નથી. જીએસટી આજે તમારું આટલું બધું કલેક્શન્સ વધી ગયું હોય તો દરેક વસ્તુ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તો એને એક્ઝમ્પ્ટેડ કેટેગરીમાં નાખવી જોઈએ, જેથી કરીને લોકો આજે ખરીદી કરી શકે અને લિક્વિડિટીનો પ્રોબ્લેમ સોલ્વ થાય. આપ જોડાયેલા રહેજો. મારી સાથે
ડૉક્ટર અનિલભાઈ પણ જોડાયા છે. અનિલભાઈ, લાલ કિલ્લા ઉપરથી આપેલું વચન, દિવાળી ગિફ્ટનું વચન, હિમાંશુભાઈ ચોક્કસથી સવાલ ઊભો કર્યો છે કે બિહાર ઇલેક્શનની રાહ જોવાઈ રહી છે, ઇલેક્શન ટુ ઇલેક્શન છે, પણ તમને શું અપેક્ષા છે? કયા કયા ટેક્સ એટલે કઈ કઈ પ્રોડક્ટ ઉપર કયા પ્રકારનો ટેક્સ ઘટી શકે છે? જો એક નાગરિક તરીકે સ્પષ્ટ લાગે છે કે ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર અમારે વીમાનું પ્રીમિયમ ભરવાનું એની ઉપર પણ ટેક્સ, એટલે જીવન જીવવા માટે જે પ્રીમિયમ ભરે એની ઉપર ટેક્સ ભરવો ભારે તો પડે છે, આ હકીકત છે. ખેડૂતોના ખેત ઉત્પાદનો માટેના જે મશીનરી છે, ટ્રેક્ટર હોય કે જે પણ, આ બધા ઉપર પણ ટેક્સ ભારે તો પડે છે. તમને શું અપેક્ષા છે? કયા કયા સેક્ટરની અંદર સ્લેબમાં ફેરફાર શક્ય છે અને કયા કયા સેક્ટર એક્ઝામ્શનમાં આવી શકે તેમ છે? રોનકભાઈ, મેં કોંગ્રેસના પ્રવક્તાને સાંભળ્યા અને આમ તો એ સીએ છે, છતાં પણ જે રીતે એમણે આ આખી વાતનું એનાલિસિસ કર્યું, મારા જેવા વ્યક્તિ જે હું તો ડૉક્ટર છું, છતાં પણ મને એટલું બધું આશ્ચર્ય થયું કે કોંગ્રેસના પ્રવક્તા હોવાના કારણે એમણે કેટલું બધું અર્ધ સત્ય બોલવું પડે છે. જો 2003માં વાજપેયીજી વખતે આ જીએસટી લાવવા માટેની એક કમિટી બનાવવામાં આવી હતી અને કોંગ્રેસના પ્રવક્તાએ ભૂલી ગયા છે કે 70 વર્ષ સુધી દેશના નાગરિકો 36 પ્રકારના જુદા જુદા ટેક્સ ભરતા હતા અને વેપારીઓ, અને એમને જુદી જુદી ઓફિસોમાં એ ટેક્સ ભરવા માટે ફાઇલ કરવું પડતું હતું. નરેન્દ્ર મોદીની સરકાર એ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સિદ્ધાંત પર કામ કરે છે, એટલે લોકોના જીવનમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગનો અનુભવ થાય એના માટે ક્રમશઃ સ્ટેપ લઈ રહી છે. જો બધા સ્ટેપ એક જ વર્ષમાં લેવાવાના નથી, પરંતુ આ 11 વર્ષના ગાળામાં અનેક ક્ષેત્રોમાં લોકોનું જીવન ધોરણ સરળ થાય એના માટેના પ્રયત્ન કર્યા છે. જે 36 પ્રકારના જુદા જુદા ટેક્સ હતા એમાંથી એક વન નેશન વન ટેક્સ, એના 4 સ્લેબ છે. આ 4 ટેક્સ નથી. મારા મિત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં જે રીતે વાત કરી રહ્યા છે, જે કોંગ્રેસની પરંપરા લોકોને ગુમરાહ કરવાની હોય એ પરંપરા છે. હવે વાત રોનકભાઈ, જે રીતે જીએસટી ટેક્સ લાગ્યા છે 4 સ્લેબમાં, એ આખા દેશની જે જીએસટી કાઉન્સિલ છે એમાં જુદા જુદા રાજ્યોના જુદી જુદી સરકારો, એના ફાઇનાન્સ સેક્રેટરી અને એનું પ્રતિનિધિત્વ મળીને આ સરકાર, કેન્દ્ર સરકાર સાથે બને છે. એમાં એ લોકો સંયુક્ત નિર્ણય લે છે. આજ દિન સુધી રોનકભાઈ એક પણ નિર્ણય જીએસટી કાઉન્સિલનો એવો નથી કે જેમાં વધુ મતીથી લેવો પડ્યો હોય. એ સર્વાનુમતે નિર્ણય લેવાય છે. અને જ્યારે જીએસટી કાઉન્સિલ બની એની અસર ચાલુ થઈ ત્યારે પણ સરકારે જુદા જુદા રાજ્યોને જે ટેક્સ ડેફિસિટ થાય એ 5 વર્ષ સુધી આપવી પડશે એ પ્રકારનો નક્કી થયું હતું અને બધા જ રાજ્યોની સહમતિ હતી. એટલે જીએસટીમાં એ 5 વર્ષનો જે પીરિયડ હતો એ પણ પૂરો થયો. પરંતુ 8 વર્ષ પછી આજે જે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સની જે પ્રધાનમંત્રીએ વાત કરી, એમાં આવનારા સમયમાં જે જરૂરિયાતમંદ નીચલો વર્ગ, મધ્યમ વર્ગને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, જે બોલ્યા જ છે કે દૈનિક જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં ટેક્સમાં, જીએસટી ટેક્સમાં રિલેક્સેશન થશે એ સંપૂર્ણ વિશ્વાસ છે. અને આપે પણ જે રીતે બિન સત્તાવાર સોર્સથી કીધું એ પ્રમાણે કદાચ 4ના બદલે 2 જ પ્રકારના સ્લેબ બને, આ પ્રકારની પણ શક્યતા છે. પરંતુ સરકારનું આ જે ઇનડાયરેક્ટ ટેક્સનું કલેક્શન છે એ સરકારની મોટી આવક છે. જુદા જુદા ટેક્સ, ઇન્કમ ટેક્સથી માંડીને કોર્પોરેટ ટેક્સથી માંડીને બધા જે જુદા જુદા ટેક્સ છે, 47 લાખ કરોડનું બજેટ છે. એમાં લોક કલ્યાણની યોજનાઓ પણ કરવી પડે છે, સરહદની સુરક્ષાની પણ વાત હોય છે અને અનેક વિષયો છે, એની ડિટેલમાં નહીં જવું. પરંતુ જ્યારે જીએસટીમાં આ પ્રકારના રિફોર્મની વાત પ્રધાનમંત્રીશ્રીએ આજે કરી તો સ્વાભાવિક છે કે આપે પણ કહ્યું કે આવતા મહિને એની કાઉન્સિલની બેઠક થવાની છે અને આ રિફોર્મ કરવા માટે એક સ્પેશિયલ કમિટી પણ બનાવવામાં આવી છે અને એ કમિટી એના રિકમેન્ડેશન આપશે અને જીએસટી કાઉન્સિલ સાથે મળીને એ નિર્ણય લેશે. હવે બિહારની ચૂંટણીને એને ક્યાં લેવા દેવા છે ભાઈ? સપ્ટેમ્બર મહિનામાં, એટલે અત્યારે શ્રાવણ મહિનો તો પતવા આવ્યો, હવે તો ભાદરવા મહિનામાં મિટિંગ થશે. તો સ્વાભાવિક છે કે નવરાત્રિને દિવાળી પહેલાં એની જાહેરાત થશે.
હવે એને ચૂંટણી જો કોંગ્રેસની રોનકભાઈ એક પદ્ધતિ છે કે નરેન્દ્રભાઈના કોઈ પણ નિર્ણયને પછી આયુષ્યમાન ભારતનો નિર્ણય લે તો પણ એને એ ઇલેક્શન સાથે જ જોડે છે. કિસાનોના સંદર્ભમાં પણ નરેન્દ્રભાઈ આજે જે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના છે આજથી એ લાગુ થઈ, યુવાનોની યોજના આજથી લાગુ થઈ, પરંતુ આને આખી આ વિષય જે છે, હું રોનકભાઈ આપનું એક ખાલી ધ્યાન દોરવા માગું છું છેલ્લે કે આ જીએસટીનું રિલેક્સેશન રિફોર્મ્સ જે થવાનું છે એ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ આ એક સંયુક્ત રીતે જો આને કોમ્પ્રિહેન્સિવ રીતે જોઈએ તો આવનારા સમયમાં જે ચેલેન્જીસ છે, વૈશ્વિક ચેલેન્જીસ, એને પણ એની સામે પણ લડવા માટે અને કન્ઝમ્પશન માર્કેટ દેશનું વધુને વધુ મજબૂત કરવા માટેનું એક અર્થશાસ્ત્રીઓનું આ લાંબા ગાળાનું આયોજન હોય એવું મને લાગે છે. સમયનો અભાવ છે. જો રાજનીતિ એક તરફ, અમારા પોતાનું ખિસ્સું બીજી તરફ. ખિસ્સું ખાલી થયું છે આ હકીકત છે. મધ્યમ વર્ગ ખાસ કરીને પીસાય છે એ પણ હકીકત છે. ડૉક્ટર એ પણ હકીકત છે. એટલે જ આશા જાગી છે. એટલે ભારેખમ રાજનીતિની વાતો ડાયજેસ્ટ ઓછી થાય છે બંને તરફથી. આશા છે નહીં, આશા તમારી સાચી જ છે, પણ ઠગારી ના નીવડે છે. આપણને દિવાળીમાં સારા સમાચાર મળશે. દિવાળી કમસે કમ દિવાળીમાં કશુંક બચે ને, માર્ચમાં રિટર્ન ભરીએ એવું કંઈક રહે તો સારું. જયદેવસિંહજી મારી સાથે જોડા. ચુડાસમા સાહેબ, ખરેખર શું થવાનું એકદમ સરળ ભાષામાં સમજવું. બિલકુલ. ઓવરઓલ જોવા જઈએ તો આજથી 8 વર્ષ પહેલા ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટીને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો અને એ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે 4 સ્ટેપ રાખવામાં આવ્યા હતા અને ત્યારે તેમણે એવું પણ કીધું હતું કે એકવાર જીએસટીની જે આખી પ્રોસેસ એસ્ટાબ્લિશ થઈ જાય અને પછી અમે જોઈશું કે એક લેવલની એમાઉન્ટ જીએસટી કલેક્શનમાં રેગ્યુલર આવી રહી છે, ત્યાર પછી અમે સ્લેબમાં ફેરફાર કરીશું. તો આ જે વાત હતી એ બની શકે કે 4-5 વર્ષ પછી જો થયું હોય તો થોડુંક વ્યાજબી હતું, પણ 8 વર્ષ પછી થવા જઈ રહ્યું છે તો પણ કશો વાંધો નહીં. અને સરકારને અત્યારે એવું દેખાઈ રહ્યું છે, ખાસ કરીને છેલ્લા 6 મહિનાના જીએસટી કલેક્શનના જે આંકડા છે તે 1,60,000 કરોડથી પણ વધારે આવી રહ્યા છે અને લાસ્ટ મંથમાં જીએસટી કલેક્શન છે તે 1,96,000 કરોડને પાર આવ્યું હતું. તો આ વાતને લઈ અને સરકારને પણ હવે કોન્ફિડન્સ મળી રહ્યો છે કે એક લેવલની અમાઉન્ટ અત્યારે જીએસટી કલેક્શન અંતર્ગત મળી રહી છે અને અત્યારે જે 4 સ્લેબ છે તે 2 ચરણમાં ઘટાડવાની વાત થઈ રહી છે. તો આવનારા સમયમાં મતલબ કે દિવાળી પહેલાં તેમાં ફેરફાર થાય તેવા ઘણા સંકેતો છે અને સમાજના વિવિધ વર્ગોની ઘણા સમયથી માંગ હતી કે જીએસટીનું જે માળખું છે તેમાં ઘણા લોકોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે. હું તમને ઉદાહરણ સાથે કહીશ કે મેડિક્લેમમાં જે જીએસટીનો એમાઉન્ટ છે તેમાં ઘણા બધા લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા કે જીએસટીની જે એમાઉન્ટ છે તે ખૂબ જ મોટી છે અને તેના કારણે મેડિક્લેમનું પ્રીમિયમ વધી જાય છે, તો તેમાં ફેરફાર કરવાની માંગ હતી. હું તમને અન્ય ઉદાહરણ આપીશ કે એફએમસીજી સેક્ટરની એક દિગ્ગજ કંપની જેને આપણે પાર્લેજી તરીકે ઓળખીએ છીએ, તો પાર્લેજીનું જે પેકેટ છે તેમાં 5 રૂપિયામાં હાલમાં 4 બિસ્કિટ મળી રહ્યા છે અને તેમાં જે જીએસટી લાગતો હતો તે 18% લાગતો હતો. તો પાર્લેજીએ પણ સરકારને ઘણીવાર રજૂઆત કરી હતી કે તમે 2 સેગમેન્ટમાં અમારી પાસેથી જીએસટી લો, કે પ્રીમિયમ રેન્જના જે બિસ્કિટ હોય તેમાં તમે વધારે લો, પણ જે આ નાની પ્રાઇઝના જે બિસ્કિટ છે તે સમાજનો ખૂબ નાનો વર્ગ પણ તેનો ઉપયોગ કરતો હોય છે. હું તમને ઉદાહરણ સાથે આપીશ કે કન્સ્ટ્રક્શનની કોઈ સાઇટ હોય અને તેમાં કોઈ મજૂરી કરતો હોય તો તે બપોરના સમયે એક પાર્લેજીનું બિસ્કિટ અને ચા ખાતો હોય છે. તો બની શકે કે હવે જીએસટી ઘટશે તો 5 રૂપિયામાં 4 બિસ્કિટની જગ્યાએ તે 6 બિસ્કિટ આપે. તો હાલની જે પરિસ્થિતિ છે તેમાં ફેરફાર કરવાની તો ઘણા સમયથી જરૂર હતી અને આજે લાલ કિલ્લા પરથી વડાપ્રધાનશ્રીએ જે ભાષણ આપ્યું અને તેમાં જે વાત બહાર આવી તે ખૂબ જ આવકારદાયક છે. હું રોનકભાઈ તમને એટલું પણ કહીશ કે અત્યાર સુધીના નરેન્દ્રભાઈ મોદીના જેટલા પણ લાલ કિલ્લા પરથી ભાષણ હતા અને આજનું જે ભાષણ હતું તે ખૂબ જ એનર્જી આપનારું હતું અને તેમનું જે ભાષણ હતું તે અત્યાર સુધીની કોઈ પણ વડાપ્રધાનની સૌથી લાંબામાં લાંબી સ્પીચ હતી અને તે 103 મિનિટની હતી. અને આ સમગ્ર ભાષણ દરમિયાન તેમને 2047માં ભારતને ડેવલપ કન્ટ્રી તરફ લઈ જવા માટેના જે પ્રયાસો છે તેનો એક સરસ રોડમેપ પ્રજા સમક્ષ મૂક્યો છે અને તેમાં જે 10 ચુડાસમા સાહેબ, જુઓ આપે જે વાત કરી કે જીએસટીનું જબરજસ્ત કલેક્શન થયું, દેશની તિજોરી ભરાઈ,
પણ એ દેશની તિજોરી ભરવામાં આપણે નાગરિકોનું ખિસ્સું ખાલી થયું, તિજોરી તો હતી જ નહીં, થોડું ઘણું વોલેટમાં હતું એ પણ ખાલી થયું. આ સંજોગોમાં તમને કયા કયા સેક્ટર એવા લાગે છે કે જેમાં જીએસટી ઘટી શકે છે? જરૂરિયાત કહીએ તો તમામ સેક્ટર છે. પ્રાથમિકતા એગ્રીકલ્ચર હોવી જોઈએ, પ્રાથમિકતા હેલ્થ હોવી જોઈએ, ઇન્સ્યોરન્સ હોવી જોઈએ. તમને કયા કયા સેક્ટર લાગે છે? બિલકુલ, પ્રથમ તો જે ભાષણ હતું તેમાં રોજિંદા વપરાશની જે વસ્તુઓ ઉપર છે તેમાં સરકારનું સર્વપ્રથમ ફોકસ રહેશે. અને ત્યાર પછી જોવા જઈએ તો ખેડૂતો માટે જોવા જઈએ તો ફર્ટિલાઇઝર ઉપર થોડીક રાહત આપે તેવું દેખાઈ રહ્યું છે. અને ત્યાર પછી મેડિકલ છે, એજ્યુકેશન છે, અને મહિલાઓ અને યુથને રોજગાર મળી રહે તે તરફના પ્રયાસ માટે પણ જે પ્રયાસ કરવામાં આવશે તે આગામી સમયમાં કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. ચુડાસમા સાહેબ, જો ટ્રમ્પ અલગ અલગ તરકટ રચે છે, રોજ કંઈક નવું ટેરિફનું તરકટ આવે છે. સમજ બહારનું છે, સાચું કહું તો. સૌથી વધુ ચિંતા એગ્રીકલ્ચર સેક્ટરમાં છે, ડેરી સેક્ટરમાં છે. આ સંજોગોમાં નરેન્દ્રભાઈએ ભલે અમેરિકાનું નામ ન લીધું, ટ્રમ્પનું નામ ન લીધું, પણ એ ચોક્કસથી કહ્યું કે ખેડૂત વિરોધી કંઈ પણ નીતિ બનતી હશે તો તે વચ્ચે દિવાલની જેમ ઊભા રહી જશે. આપને સંભળાવું નરેન્દ્રભાઈએ આજે શું કહ્યું, પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાથી શું કહ્યું. मेरे प्यारे देशवासियों, भारत के किसान, भारत के पशुपालक, भारत के मछुआरे, ये हमारी सबसे बड़ी प्राथमिकता है. भारत के किसान, भारत के मछुआरे, भारत के पशुपालक, उनसे जुड़ी किसी भी अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है. भारत अपने किसानों, अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. ચુડાસમા સાહેબ, શું પીએમનું આ નિવેદન અમેરિકાની જે નીતિ છે ટેરિફવાળી એના અનુસંધાનમાં હતું? બિલકુલ, અમેરિકાની જે નીતિ છે તેના અનુસંધાનમાં જ હતું. અને ડોનાલ્ડ ટ્રમ્પની જે છેલ્લા 2-3 મહિના દરમિયાન ભારત પ્રત્યેના જે નિવેદન છે તેમાં એક પ્રેશર ટેક્ટિક આપી રહ્યા છે. અને જે રીતે ભારતનું જે પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાતે 4-5 વખત ગયું, અમેરિકાનું પ્રતિનિધિમંડળ 2 થી 3 વખત ભારત આવ્યું, અને તેમાં આ 3 બાબતો એવી છે કે જેમાં સહમતિ નથી દેખાઈ રહી. જેમાં ખેડૂતો માટે, પશુપાલકો અને માછીમારો, આ 3ને લઈ અને બાયલેટરલ ટ્રેડ ડીલમાં ડીલે થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પણ જે રીતે વાણિજ્ય સચિવે આજથી 2 દિવસ પહેલાં જે નિવેદન આપ્યું છે કે આગામી સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિના દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ જાય તેવા સંકેતો તેઓ આપી રહ્યા છે. જી ચુડાસમા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, ટ્રમ્પ જે પણ તરકટ રચે, ભારત મોટો દેશ છે, મહાન દેશ છે, મોટું બજાર પણ છે, અને આ દેશનું ઇતિહાસ પણ રહેલો છે, સંસ્કૃતિ પણ રહેલી છે. ટ્રમ્પ જાણતા હશે. વાત જીએસટીથી શરૂ થઈ હતી. આશા અને અપેક્ષા રાખીએ આપણી દિવાળી સાચા અર્થમાં શુભ સાબિત થાય અને આ જે જીએસટીનું ભારણ છે તે ઓછું થાય. ટેક્સ સ્લેબ ઘટે, એટલે કે પ્રોડક્ટ જે છે એની ઉપરના સ્લેબ ઘટે, જે 4 સ્લેબ છે એના 2 થાય, અને જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થાય, મોંઘવારી ઓછી થાય.